જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનેક જન્મોની પુણ્યથી અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન. મળ્યા ભગવાન. અસંખ્ય પાપો બળી જવાથી અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન. પામ્યા વિજ્ઞાન. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. અનેક જન્મોની પુણ્યથી અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન. મળ્યા ભગવાન. અસંખ્ય પાપો બળી જવાથી અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન. પામ્યા વિજ્ઞાન. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું. 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 ખોખું ન જોતા માલ ને વંદો શુદ્ધાત્માનું લક્ષ્ય થયું. ખોખું ન જોતા માલ ને વંદુ શુદ્ધાત્માનું લક્ષ્ય થયું. શુદ્ધાત્માનું લક્ષ્ય થયું. શુદ્ધાત્માનું લક્ષ્ય થયું. પરમ વિનયથી શીશ ઝુકાવી શરણોમાં વંદન હું કરું. પરમ વિનયથી શીશ ઝુકાવી ચરણોમાં વંદન હું કરું. પરમ વિનયથી શીશ ઝુકાવી શરણોમાં વંદન હું કરું. પરમ વિનયથી શીશ ઝુકાવી ચરણોમાં વંદન હું કરું. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. જે બન્યું તે ન્યાય સમજતા સાંસારિક ગૂંચો ઉકલી. 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 ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મળી ગઈ. ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મળી ગઈ. અંતર શાંતિ મળી ગઈ. અંતર શાંતિ મળી ગઈ. અડીઠ એવો મોક્ષનો માર્ગ જ્ઞાની કૃપાએ ગયો જડી. અદીઠ એવો મોક્ષનો માર્ગ જ્ઞાની કૃપાએ ગયો જડી.
कोटि प्रणाम दादा कोटि प्रणाम तमोने कोटि प्रणाम दादा कोटि प्रणाम। अनेक जन्मोनी पुण्यથી મળ્યા ભગવાન अनेक जन्मोनी पुण्यથી મળ્યા ભગવાન। असंख्य पापो बળી જવાથી પામ્યા વિજ્ઞાન असंख्य पापो बળી જવાથી પામ્યા વિજ્ઞાન। તમોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ તમોને કોટि प्रणाम दादा कोटि प्रणाम। અલૌકિક આ જ્ઞાનને પામી હું ને મારું જુદું થયું अलौकिक ज्ञानને પામી હું ને મારું જુદું થયું। અલૌકિક આ જ્ઞાનને પામી હું ને મારું જુદું થયું अलौकिक જ્ઞાનને પામી હું ને મારું જુદું થયું। નિજ આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું નિજ આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું। જીવન મારું સફળ થયું જીવન મારું સફળ થયું। મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી। મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી। કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ તમોને કોટि પ્રણામ દાદા કોટि પ્રણામ। અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન। અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન। અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન। મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી। કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ તમોને કોટि પ્રણામ દાદા કોટि પ્રણામ। કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ તમોને કોટि પ્રણામ દાદા કોટि પ્રણામ। શાંતિ આનંદજી જય સચ્ચિદાનંદ મહાત્માઓ જય સચ્ચિદાનંદ। અવાજ તો આવતો નથી, હવે કેવું પડે। જાન્યુઆરી 2024 અને 24 તારીખ બરોબર ને 24 એ વખતે આપણે આપતપુત્રોની નિશ્રામાં એક ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એ જાત્રા છે આપણે સંમેશ શેખરજી। એ ભૂમિ એટલી બધી પવિત્ર છે જ્યાંથી 20 તીર્થંકરોનું નિર્વાણ થયેલું છે, મોક્ષ પદને પામેલા છે એવું સ્થળ છે આ। દાદા ભગવાને જ્યારે 77માં કરેલી ત્યારે 1 મહિનાની જાત્રા થયેલી આ સંમેશ શિખરની। એમાં ઘણા બધા આમાં હશે ખરા, તો આપણે આપણા દમયંતીબા છે, પછી રીટાબેન છે, કેશવભાઈના ભાભી, પછી આપણા મમ્મી છે, હશુબા છે, બધા એ વખતે હતા 77માં।
એ વખતે દોડા દોડ કરી શકે એવા હતા બધા. હવે હજુ કરે એવા જ છે ને બધા લઈ જ જવાના છે આપણે. હવે વધારે દોડશે. એક શિખરજી પેલું શું કહેવાય ધજા ચડાવવા ચડે છે તો પછી એટલે 24 તારીખે સાંજે આપણે અમદાવાદથી આ ટ્રેન રવાના થશે અને વડોદરાથી પણ આપણે લઈશું. એટલે કે જે પુણ્યતિથિ છે એટલે બપોરે પૂરી થશે પછી સાંજે આપણે અહીંયાથી જવાની વ્યવસ્થા કરીશું. જે અહીંયા આવેલા છે નહીં આવ્યા એને અમદાવાદથી બેસવાનું છે. એટલે બીજે દાડે આખો દિવસ આપણે ટ્રેનમાં જશે. અમદાવાદથી ઉપડશે, અહીંયાથી બધા લેશે ને પછી આગળ વધશે. હા, અમદાવાદથી બરોડા આવીને જશે. એટલે પહેલું સ્ટેશન છે આપણે અયોધ્યા. રામ જન્મ એવું જ કહેવાય છે ને. એટલે કુદરતી રીતે આપણને એટલો સરસ સંજોગ ભેગો થયો છે. 22 તારીખે એ નવા મંદિરનું ઓપનિંગ છે ને 25 તારીખે આપણને એનો લાભ મળશે એ નવા મંદિરનો. આપણને જો આ કુદરત બધું કેવું ગોઠવે છે. પછી અયોધ્યામાં આખો દિવસ છે આપણે ત્યાં આગળ બધું ફરવાનું ને જે હોય. પછી ત્યાંથી આપણે ગોરખપુર જઈશું નેપાળ જવા માટે. એટલે નેપાળમાં આપણે કાઠમંડુ છે, પછી ભરતપુર છે કે એવું બધું છે કઈ પશુપતિનાથનું આપણું મંદિર છે, જ્યોતિર્લિંગ કહેવાય છે ને. એટલે 2 દિવસ છે, એક જવાનો દિવસ ને એક આવવાનો દિવસ એવી રીતે થશે. પછી કાઠમંડુથી આપણે આવીશું ગયા, જ્યાં બુદ્ધ ભગવાનને જ્ઞાન થયેલું. ત્યાંથી પછી પાવાપુરી છે, લછુવાડ છે, રુજુવાલિકા છે, ક્ષત્રિય કુંડ છે ને પાવાપુરીમાં ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ થયેલું. એટલે એ જગ્યા પણ બહુ પવિત્ર છે. ક્ષત્રિય કુંડમાં એમનું જન્મસ્થાન છે. રુજુવાલિકામાં એમને કેવળ જ્ઞાન થયેલું. એટલે પાવાપુરી, રાજગીરીમાં પણ 4 ટેકરીઓ ઉપરની યાત્રા છે. એમ કરતા આપણે શિખરજી, નાલંદા છે વચ્ચે, એમ કરતા આપણે શિખરજી પહોંચીશું. શિખરજીની પહાડ યાત્રા કરીશું. જેને ચાલતા અવાય એવું હશે ચાલતા, નહીં કે ભાઈ ડોલીની વ્યવસ્થા આપણે ગોઠવી આપીશું બધા. ને છેલ્લા પાછા આવતા ઉજ્જૈનથી આપણે એ પણ જ્યોતિર્લિંગના દર્શન કરીને આપણે 14 દિવસમાં આપણે ઘેર આવી જઈશું. ના, ડોલીનો ખર્ચો અલગ થશે, એ નહીં થાય. એટલે આપણે સ્લીપર ક્લાસમાં જેને જવું હોય, ટ્રેન આપણે અહીંયાથી કરવાની છે ને જ્યાં જરૂર પડશે ત્યાં બસની વ્યવસ્થા થશે. એટલે સ્લીપર ક્લાસના 25,000 આપણે રાખેલા છે. પહેલો હપ્તો 10,000, બીજો હપ્તો 8 અને ત્રીજો હપ્તો 7,000. કોઈ કે મારે 25 સાથે આપી દેવા છે તો અમે લઈ લઈશું, ના નહીં પાડીએ. 3 ટાયર એસીના છે 31,000. એમાં પહેલો હપ્તો 15,000, બીજો 8 અને ત્રીજો 8. અને કાલે જગદીશભાઈએ ખાસ વિનંતી કરી કે સેકન્ડ એસીનો ડબ્બો પણ રાખો તો મારે આવવું છે કે હું ઘણા જણને લઈ આવીશ કે છે. એટલે સેકન્ડ એસી પણ આપણે આયોજન કરીશું, જેમાં 42,000 રૂપિયા આવશે આપણે સેકન્ડ એસીના. કારણ કે બીજા કરતાં ડબલ જ પૈસા હોય છે એમાં. એટલે આ રીતે આખું આપણે આ યાત્રાનું આયોજન કર્યું છે. બધા એનું ગોઠવણી કરી રાખજો. આપણે આખો સંઘ લઈને 1,000 જણને લઈને જવાનું છે ને પછી વધશે તો પણ આપણે બીજો નવો ડબ્બો મૂકીશું. પણ પહેલાં જૂન પહેલાં આપણે કહી દેવું પડે બધું, કારણ કે બુકિંગ કરાવવું પડે. જય સચ્ચિદાનંદ. બીજું શું રહ્યું? હા, સેન્ટર વાઇઝ બુકિંગ કરવા માટે હમણાં આપણે નક્કી કર્યું છે. વડોદરા ખાતે જ્યોતિલા માસી, એટલે કે એમાં ખંભાત, ભાદરણ, આણંદ બધું એમાં આવી જાય. એટલે જ્યોતિલા માસીને આપણે આવ્યા છે. જ્યોતિલા માસી થોડા ઊભા થાવ ને. જ્યોતિલાબેન ઠાકોરભાઈ પટેલ આપણા જૂના સંઘપતિ હતા ને, એમના ધર્મપત્ની છે. એટલે એમને એક પૈસાનો હિસાબ આપે એવું એમનું ખાતું છે એમને. એટલે એમને નોંધાવાનું. પછી અમદાવાદ ખાતે ભાવસાર સાહેબ અને દશરથભાઈ, એ બેને અમદાવાદનું ખાતું આપણે નોંધાવાનું. પછી મહેસાણા, સાબરકાંઠા બધું જ અમદાવાદમાં આવી જશે. ને પછી મુંબઈ અને આજુબાજુ મહારાષ્ટ્ર હોય, આ બધું હોય એ હરેન્દ્રભાઈ શાહ. અને સુરત ખાતે પ્રશાંત પટેલ. એ બધા આપણે મૂકીશું નંબર બધું. એટલે એ પ્રમાણે આપણે આટલા ડિક્લેર કર્યા છે. એમને આપણે પૈસા આપવાના છે. એટલે સાચવીને બધું રાખી ને બધા હિસાબ કિતાબ આપણને આપશે. બીજું શું રહ્યું?
બીજું 7 અને 8 ઓક્ટોબર દ્વારકાની કીર્તન ભક્તિ, ખાસ બધા નોંધી લેજો. 600 જણની વ્યવસ્થા એક જગ્યા ઉપર જ રાખેલી છે. મંદિરથી બિલકુલ નજીક, 3 મિનિટમાં મંદિર પહોંચી જવાય એટલી આપણે સરસ વ્યવસ્થા ગોઠવી છે. આખું નવું સ્થળ છે, બધી નવી વ્યવસ્થા આપણને મળશે. ને ત્યાં લિફ્ટની પણ વ્યવસ્થા છે. ભલે હોલ ઉપર છે ને સારો છે, પણ લિફ્ટ છે આપણી પાસે, એટલે કોઈને તકલીફ નહીં પડે આમાં. જય સચ્ચિદાનંદ. ચાલો હવે આગળ બોલો બધા. શાંતિ બી કરે 6 ને કઈ 7 છે તો 5 છે, 6 ને 7 રાખી મૂકો. બીજું 6 અને 7 24 કલાકની કીર્તન ભક્તિ 2 સ્થળ ઉપર હતી, પરંતુ આપણે સુરત ખાતેનું સ્થળ કેન્સલ કરી અને આપણે કેલનપુરી ખાતે એ કીર્તન ભક્તિને શિફ્ટ કરી છે. એટલે 6 અને 7 24 કલાકની કીર્તન ભક્તિ આપણે અહીંયા જ રહેશે. કેટલા 3 છે ને? 3 નિમંત્રણ, 3 નિમંત્રકો એમાં ભેગા છે. એમાં એક નિમંત્રણ છે ગીતાબેન પ્રફુલભાઈ પ્રજાપતિ, પછી રેખાબેન રાજેશભાઈ સભાયા અને સુલોચનાબેન તમે ઉભા નતા ને સંગપતિ, મને બોલાય. હા, અમદાવાદ, રાજકોટ, વડોદરા છે. બસ. શીલાબેન ઠાકોરભાઈ સોલંકી, એટલે 3. નિમંત્રણ ગમે તો આપણે જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, પાંચ દિવસની સુંદર શિબિરનું આયોજન અને મહાત્માઓએ પણ બહુ સુંદર લાભ લીધો. 5 દિવસ ને 5 આજ્ઞા. અદ્ભુત વાતાવરણ. અને આપણે શરૂઆતમાં જ વાત થયેલી કે શિબિર એટલે એક જાગૃતિ વર્ધક શિબિર. સત્સંગનો અર્થ એવો નથી કે આપણને સાંભળવાની મજા આવે. બોલનાર બોલ બોલ કર્યા કરે, સાંભળનાર સાંભળ્યા કરે, પણ આપણને દાદા ભગવાનની કઈ એવી વાત ગમી જેના કારણે આપણને આપણી ભૂલ દેખાતી શરૂ થાય. જાગૃતિ મુખ્ય તો બધાને ખબર જ છે, હવે હું આ જાगृति बातों करो छू, मगर मुझे हिंदी में बोलना चाहिए, ठीक है कि नहीं? देखो ताराचंद जी कैसे खुश हो गए. आ गई, जरूर जरूर. तो जब भी एक साथ इतने महात्माओं और मुमुक्षुओं के साथ एक ध्येय वाले, एक लक्ष्य वाले जब इकट्ठे होते हैं तो वो एक वातावरण इतना दिव्य अलौकिक होता है. इतने सारे लोग होते हुए भी जैसे एक परिवार के लोग हैं, उस तरह से हम साथ 5 दिन रहे. और ये ज्ञान की जो समझ है उसका प्रैक्टिकल एप्लीकेशन किस तरह होता रहे, ऐसी बहुत सी बातें हमको भी जानने को मिली और आप लोगों को भी जानने की मिली. और 5 दिन के शिविर के अंदर अगर कोई महात्मा, कोई मुमुक्षु या अभी समर्पण विधि 3 दिन चली, उसमें भी अपना जो अनुभव है,
अनुभव का मतलब क्या है कि दादा की कौन सी बात हमारे जीवन के अंदर काम आ रही है, उसका एप्लीकेशन, उससे मेरे व्यवहार में क्या परिवर्तन आ रहा है। ऐसी ठोस बातें बताने की है। मुझे ये अच्छा लगा, व्यवस्था अच्छी लगी, वो तो सबका अनुभव है ही, मगर मैं इतना जरूर कह सकता हूं कि यह सभी का अनुभव है कि ऐसा शिविर बार बार साल में कम से कम 2-3 बार होता रहे, है कि नहीं? ये सभी का अनुभव है, सभी का अनुभव है। तो कोई महात्मा अगर कुछ कहना चाहते हैं तो बता सकते हैं। हाँ, आइए। इस शिविर के निमंत्रक ठाकुर भाई पटेल उनके प्रतिभाव दे रहे हैं, बताइए। एक मिनिट। નિમંત્રકમાં છે નટુભાઈ લીલાબેન, બંકિમ ભૂમિકા, સમીર સંગીતા, ઠાકોરભાઈ સંગીતાબેન પટેલ વડોદરા અને જોધપુરથી સત્યનારાયણજી રાજપુરોહિત અને મહાવીર શાહ જૈન, આટલા નિમંત્રક છે। પછી सत्यनारायण जी आप भी आना, कहाँ है ना सत्यनारायण जी? कहाँ? आगे आ जाओ, आगे आओ। बहुत बड़े वकील साहब है, गुजरात हाई कोर्ट के, ना गुजरात क्या, जोधपुर हाई कोर्ट के, ये कल निकली गया। महात्माओं का जो अनुभव है वो एक दूसरों को अपनी जागृति के लिए हाँ, बहुत फायदेमंद होता है। आगे बढ़ो, ठाकुर भाई, आगे आओ। संक्षिप्त में बताना है, 5 मिनट 10 मिनट, ताकि सभी को सभी का अनुभव जानने को मिले। जय सच्चिदानंद। जय सच्चिदानंद। 1987 માં દાદા ભગવાનની છેલ્લી જન્મ જયંતિ હતી। આચાર્ય ઉપેન્દ્રાચાર્ય આશ્રમ કારેલીબાગ વડોદરાના ઠાકોરભાઈ સોમાભાઈ પટેલ જે બીજે ફરી સંઘપતિ થયા એમના તરફથી છેલ્લી જન્મ જયંતિ હતી। હવે તે વખતે સુરતમાં સિમંદર સ્વામીનું દેરાસર બંધાવવાનું તે વખતે કામકાજ બધું ચાલતું હતું। તો જીએસઆર સાહેબે જાહેરાત કરી કે ભાઈ આપણે સુરત મંદિર બંધાય છે સિમંદર સ્વામીનું અને બધા પોતપોતાનો ભાવ પૂરજો જેથી આ મંદિર વહેલી તકે બધું પૂરું થઈ જાય। હવે એ એનાઉન્સ થઈ ગયું, એમાં હું દાદાની બાજુમાં ઊભો રહેલો। તે વખતે એક એનઆરઆઈ હતા, એમણે કીધું કે દાદા આ ઉઘરાણું બંધ રાખો, 1 કરોડનો ચેક હું આપી દઉં છું। તો દાદાશ્રીએ જે જવાબ આપ્યો કે જો ભાઈ મંદિર તો બંધાયેલું જ છે, આ તો તારી જે હું આવી જાહેરાત કરું તો મારા બધા મહાત્માઓનો ભાવ તૂટી જાય। જ્યારે મારો એક એક મહાત્મા એક એક તાંબાનો પૈસો આપશે તોય મંદિર તો બંધાયેલું જ છે, પણ મારા મહાત્માના ભાવ પુરાવા જોઈએ। એટલે દાદાને જે ભાવ પુરાવાની જે મહત્વ હતું એ આ તમને હું જણાવું। બીજું કે મેં દાદાને પર્સનલ એવું કીધું કે દાદા મારે પૈસા આપવા છે પણ અત્યારે મારી પાસે નથી, તો હું જ્યારે આપું ત્યારે પછી તારે મંદિર તો કદાચ બંધાયેલું હશે। તો મને એવું કહ્યું કે 1 પણ રૂપિયો આલ્યા વગર આખા મંદિર બંધાવવાનું તને ફળ મળી જાય એવું બતાવું? તો કહ્યું દાદા બતાવો। તો કે એવું બોલી જા કે હે દાદા ભગવાન,
મારાથી પૈસો અપાય કે ના અપાય, પણ મંદિર બંધાઈ જજો, જેથી જગત કલ્યાણ થાય, તો તને આખા મંદિરનું ફળ મળી જશે. આ વાત મને એટલે યાદ આવી કે આપણા આ બધા અભિયાનમાં ફક્ત પૈસાની જરૂર નથી. તમે ખાલી અહીં આવીને એટલા ભાવ કરજો કે દાદા વર્ષો વર્ષ આવા સત્સંગ શિબિર થતા રહે, આ ક્ષેત્ર અત્યારે છે એનાથી બી આગળ વધે, લોકો વધારે વધારે લાભ લે, આ ક્ષેત્ર હજુ જાગતું થઈને આપણા પછીના હજુ મુમુક્ષુઓ બાકી છે એ બી અહીં અંદર આવી જાય, અને જેમ મને વધારે પામે એવી ભાવના બધા કરતા જજો, એવી રીતની મારી પ્રાર્થના. જય સચિદાનંદ. ખાસ બધા મહાત્માઓ શિબિરમાં થયેલો અનુભવ કહેજો, શિબિરમાં થયેલો અનુભવ. જય સચ્ચિદાનંદ. નટુભાઈ પટેલ છે, નિમંત્રક છે, જય સચ્ચિદાનંદ. એમના નિમિત્તે જ આ શિબિર ઊભી થયેલી છે. આ શિબિરનું આયોજન કરવા માટે અમને દિવાળીમાં નક્કી કરેલું, પરંતુ અમને બહુ એપ્રિલની અંદર, માર્ચની અંદર છેલ્લે પછી કહ્યું કે તમારું ગોઠવાય છે, અને આ તારીખ નક્કી થયા પછી નક્કી કર્યું. ત્યાર પછી અમે દાદાની સમાધિએ જઈને મેં ને ઠાકોરભાઈ એવા ભાવ પૂર્યા કે બને એટલા મહાત્માઓ વધારે જ્ઞાનની જાગૃતિ મેળવે એવી અમારી ભાવના છે, એ દાદા અમે તમને સોંપીએ. અને આ બધો 3 દિવસની શિબિર અમારી હતી કે 5 દિવસની શિબિર હતી, તે તમને બધું સોંપી દઈએ છીએ. અમે તો ખાલી નિમિત્ત છે એટલું સોંપણી કરેલી, અને આજે તેનું પરિણામ તમે લોકો જુઓ છો, એ તમને અનુભવાય છે. મને એકલાને અનુભવાતું નથી, પણ આપણે બધા અનુભવીએ છીએ કે આટલી મોટી સંખ્યામાં આપણે અહીંયા આટલા મહાત્મા ભેગા થયા નથી શિબિરમાં. અમે જ્યારે નક્કી કર્યું ત્યારે 400 થી 500ની ગણતરી કરેલી, પરંતુ સંખ્યા 1200 સુધી પહોંચી ગઈ. અને દાદા સૂક્ષ્મ રીતે અહીંયા છે જ. મારો કહેવાનો મતલબ તમને એ છે કે તમને બી કઈ બી તકલીફ હોય તો સમાધિએ જઈને માથું અડાડીને તમે જે કંઈ રિક્વેસ્ટ કરશો દાદાને, તો તમારી પૂરી થશે જ. જય સચ્ચિદાનંદ. સત્યનારાયણજી, સત્યનારાયણજી. सत्यनारायण जी वकील, जोधपुर, राजस्थान. जय सच्चिदानंद. जय सच्चिदानंद. इस काल में आश्चर्य है कि सुख देने वाली इतनी दुकानें खुली है, और आप दुख जो है यहाँ समर्पण कीजिए और सुख ले जाइए, और ये एटीएम की तरह है, ठीक है ना. तो सभी महात्माओं से मेरा यही निवेदन है कि ज़्यादा से ज़्यादा आप पुत्रों का लाभ लें. जिनको भी कोई प्रॉब्लम है, समस्या है, अपने मिलने वाला की है, किसी की भी है इस काल में, उसकी तो कमी नहीं है, तो थोड़ी ग्राहक की बढ़ा है, ठीक है. और पूरा आप पुत्रों का सदुपयोग लेवें. ऐसा बहुत मुश्किल है कि इस काल में दुख चला जाए और सुख की सच्ची समझ खुली हो और आनंद खिल जाए. ऐसे सच्ची समझ वाले आप पुत्रों का भरपूर लाभ लें और दूसरों को भी दिलावें. यही निवेदन. હર્ષ સત્યનારાયણજીના દીકરા આગે. સત્યનારાયણજીના દીકરા છે. जय सच्चिदानंद. सत्संग में जब भी आने का होता है, एक वे से अपनी वास्तविक जो हाजिरी है, वो यहाँ आके मैं कौन हूँ, वो हाजिरी एक बार और जो रोज के इन्वायरमेंट में कुछ न कुछ फाइल्स में खो जाती है, वो एक बार और दृढ़ होती है. और मैं यही आशीर्वाद चाहूंगा कि ये हर क्षण दृढ़ रहे. जय सच्चिदानंद. जय सच्चिदानंद. आलोक जी, यहीं बैठ जाइए पिताजी के पास. ये
अलवर राजस्थान से हैं, एक अच्छे कवि भी है, लेखक भी है और बहुत कुछ बातें वो भी जानते हैं तंदुरुस्ती के बारे में, स्वास्थ्य के बारे में। मैं उनसे विनती करूंगा कि संक्षिप्त में आपका सिर्फ अनुभव बताएं, दादाजी के ज्ञान का, आज्ञा की समझ से जो जीवन जी रहे हैं वो अनुभव सभी को लाभ होगा। आलोक जी। जय सच्चिदानंद। अध्यात्म ज्ञान की महान मणि, जिनके दर्शन मात्र से, श्रवण मात्र से, सोचने मात्र से मुक्ति का एहसास होने लगता है और हमारे एक भौतिक जीवन की सारी बातें भूल करके एक परमपिता परमात्मा का ध्यान दिलाने वाली ऐसी महान शक्ति, परम वंदनीय दादा भगवान और श्री मंदिर जी स्वामी के चरणों में चरण स्पर्श करते हुए महान आध्यात्मिक जो पारसमणि की तरह हमारे आध्यात्मिक ये बैठे हैं विराजमान, इन सब आप पुत्रों को शीश झुकाते हुए और महान आत्माएं जो सारे विश्व की सबसे श्रेष्ठतम अभिव्यक्ति को व्यक्त करने वाले मेरे प्यारे चरण वंदनीय महात्मा भाई और बहनों, मैं आपको प्रणाम करता हूं। मेरा सिर्फ इतना सा अनुभव है कि यहाँ आने के बाद जैसे पुनर्जन्म हो जाता है, वो आध्यात्मिक शिक्षा का ये एक महा समुद्र स्रोत, जैसे सूर्य के निकलने के बाद अंधेरा उड़ जा रहा होता है, आपके जीवन का सारा अंधेरा इन आत्मपुत्रों के, महामणि रत्नों के, इनके स्पर्श और दृष्टि मात्र से ही सारे पाप समाप्त हो जाते हैं। तो मैं आपसे यही प्रार्थना करूंगा कि इस शिविर में सब लोग आएं, ऐसे आएं जैसे हम परमात्मा के एक ही स्रोत हैं और एक दूसरे से जुड़ें, एक दूसरे को प्यार करें, दुख दर्द में, शांति में सब आएं। तो मैं समझता हूँ हमारा रास्ता मोक्ष का बहुत सरल है और ये तो निश्चित ही हो चुका है, गारंटी हो गई इस आने के बाद में। हवा में कहीं नहीं जाना है और मोक्ष तो मिलकर ही रहेगी। और उनके स्रोत ये सारे जितने हमारे पुत्र बैठे हैं, आप सबको मैं प्रणाम करता हूँ और आपके सभी के जीवन के लिए शुभ मंगल कामना करता हूँ कि कोई आपके जीवन में कष्ट नहीं हो, कोई दुख नहीं हो, और हो भी तो दादा से कहो दादा तू जान, उससे मुक्त हो जाएंगे और मुक्त होते होते मुक्त मोक्ष में भी हो जाएंगे। ये मैं आपसे सब लोगों के लिए एक प्रार्थना करता हूँ। जय सच्चिदानंद। अनुभव कहता है हमको, अनुभव कहता है हमको, खुद अपनी गलती देखो, खुद अपनी गलती देखो, दूसरों की गलती न देखो, दूसरों की गलती न देखो, भूल है तो सजा खुद भोगो, भूल है तो सजा खुद भोगो, अनुभव कहता है हमको, अनुभव कहता है हमको। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। આ દાદા છે ને, આ દાદા છે ને એ સમજાયા નતા, પણ 2005માં જ્ઞાન લીધું હાથરોલે। પછી જેમ જેમ આ સત્સંગો આપતા પુત્રોની ખૂબ કૃપા છે અમારી પર, અને આ મહાત્માઓની ખૂબ કૃપા છે કે અમને દાદા સમજાયા। હજી પૂરા સમજાયા નથી, એમ ના કહી શકું કે સમજાઈ ગયા છે મને, પણ સમજાયા છે, થોડું થોડું સમજાય છે કે આ મંદિરોમાં જઈએ ને અને ઘણી ભક્તિ કરી, કૃષ્ણની ભક્તિ કરી,
ગાયત્રી ભક્તિ કરી, બધી ઘણી ભક્તિ કરી, પણ ત્યાં હંમેશા ભીખ જ રહેતી હતી. મારું આ કામ થાય, મારું આ કામ થાય, મારું આ કામ થાય. હવે તો મંદિરમાં જઈએ ને તો એમ થાય કે એ દાદા આ બધાનું કલ્યાણ કરજો, આ બધાનું કલ્યાણ કરજો, અને બધાએ જ્ઞાન પ્રાપ્ત થાય. આવો દાદો કોઈને નહીં મળે, જેનો મળે એનું કલ્યાણ થઈ ગયું એવી ભાવ થાય. ને ભીખે જતી રહીને ભય પણ જતો રહ્યો. ભય તો રહ્યો જ નથી લગભગ ક્યારેય પણ. ભય થતો નથી કે આમ થશે તો શું થશે, આમ શું થશે, મારા છોકરાનું શું થશે, મારી બૈરીનું શું થશે. એ નામ નિશાન મટી ગયું છે. એવો દાદો આપણે મળ્યો છે અને બધાને મળે એવી મારી ખૂબ પ્રાર્થના છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રિટાયર્ડ પ્રિન્સિપાલ શાંતિભાઈ પટેલ, મહેસાણા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ શિબિરનું નામ સાંભળ્યું એટલે સિદ્ધપુર જોધપુરની શિબિર જે આપણી ભરાતી હતી, સતત એક ધારી વર્ષમાં 2 વખત, અને એને કારણે દાદા ભગવાનનું જે જ્ઞાન મળ્યું, એનો જે વિકાસ થયો, અને એ શિબિર કોરોનાને કારણે બંધ રહી. અમને તો બહુ દુઃખ થયું. મારા ઉપર કેટલાય ફોન આવે કે સાહેબ આ શિબિર ક્યારે શરૂ થશે. આ શિબિર શરૂ થઈ અને મને એમ પણ વિચાર આવ્યો કે જોધપુરની તિવરીની શિબિરમાં કેવડું મોટું ક્ષેત્ર અને અહીંયા સગવડ કેવી રીતે કરશે. હું ગણતરી કરવા માંડ્યો, આટલા રૂમ હશે ને અહીં સુવારશે ને, અરે તંબુ કરશે તોય ચાલશે એવું પણ મને થાય. તિવરીમાં અમને રૂમ મળ્યો નથી. તિવરીમાં કોમન રૂમ પણ નહીં. શામળ ભગત હતા, આપણે તો ઓળખીએ નહીં. પેલા ભાઈને મળો, કોણ છે તું? સાહેબ અમે મહેસાણાથી આવીએ છીએ. થઈ શું કરશું? અમે એક ખજૂરીના વૃક્ષની નીચે 2 કુટુંબ 3 વર્ષ સુધી રહ્યો, પણ એટલી જ તાલાવેલી કે આ દાદા ભગવાને એવું શું અંદર મૂકી દીધું કે મારે જ્ઞાન લેવું છે, જ્ઞાન લેવું છે, દાદા મય થવું છે. મને સગવડ મળે કે ના મળે એ જરૂરી નથી. હવે અહીં શિબિર થઈને કીધું કે 400-500 માણસો આવશે, અને આવ્યા કેટલા? 1200 નહીં, તમે આશ્ચર્ય પામી જશો એટલા અહીં આવશે. 12,000 આવશે. આ સ્થળ એવું છે કે જ્યાં 14 ભવનનો નાથ, જેની સમાધિ શું એના પરમાણુ કામ કરે. કીધું ને ત્યાં તમે સંકલ્પ કરો અને પૂરો થાય, અને ન થાય તો દાદા ભગવાનની આટલી ભક્તિ આપણે કરી છે તો દાદા ભગવાનની કાનની બૂટ પકડીએ કે ક્યાં ગયો તું દાદા, આ કામ ના થાય. એવી અહીં આ ક્ષેત્રનો વિકાસ થશે. આજે મારા અંતરની ભાવના છે એ હું બોલું છું. આ દાદા ભગવાનનું જ્ઞાન મને જ્યારે તીવ્રમાં એની અસર થઈ અને મને અંદર લાગણી એવી થાય કે મહેસાણા જિલ્લામાં, પાટણ જિલ્લામાં, ઉત્તર ગુજરાતમાં કોઈ મહાત્મા એનો પ્રચાર જે જોઈએ એ નથી. અને કુદરતે સહજ રીતે વ્યવસ્થિત શક્તિએ એવું ગોઠવી આપ્યું કે મને નિમિત્ત બનાવીને આજે દેણપમાં એક સમર્પણ વિધિ થઈ,
પિંપળમાં એક સમર્પણ વિધિ થઈ, અઠોરમાં એક સમર્પણ વિધિ થઈ, જેને કારણે ઉત્તર ગુજરાતના 300 માણસો અહીં આ શિબિરમાં આવી શક્યા. એનો મને એટલો બધો આનંદ છે. અમને જગાડ્યા હોય ઉત્તર ગુજરાતમાં તો નવીનાનંદજીએ. નવીનાનંદજી ક્યાંક ફોન આવે કે હું આટલા વાગે શનિવારે 7 વાગે આવવાનો છું, અમને એમ થાય કે અમને ક્યાં રાખશું પાછા, આ કેટલા દિવસ રોકાશે. પણ દાદા ભગવાને જે ધાર્યું હતું એ એમની પાસે કરાવ્યું, અમારી પાસે કરાવ્યું. અને આ જે શિબિર શરૂ થઈ એ તો અતિ અતિ ઉત્તમ છે. એ આ જ્ઞાન મળ્યા પછી મને આજે એવો ખ્યાલ આવે છે કે હું કોણ હતો, કેવો હતો, મારું કુટુંબ કેવું હતું, કેવા ઝઘડા હતા. અને આજે મારું આખું કુટુંબ દાદામય, દીકરા દીકરીઓ, વહુઓ, જમૈયો, બધા જ કોઈ બાકી નહીં. એમાં અમારા મોટા કુટુંબોમાં પણ, ગામમાં પણ એની અસર થઈ. અને મને લાગ્યું કે આ શિબિરમાં અમારા જે ઉત્તર ગુજરાતના ભાઈઓ આવ્યા છે, 2 લક્ઝરી કરીને આવ્યા છે, એટલે મને ખૂબ આનંદ છે. અને આ શિબિર જેમ કીધું કે 2-3 થવી જોઈએ. 2-3 થાય તો આપણા જે અંદર જ્ઞાન પડ્યું છે ને એને દઢીકરણ કરવું પડે. પુણ્યથી દાદા ભગવાન મળ્યા. પુણ્યનું બંધી પુણ્ય, પુણ્યનું બધી પુણ્યથી દાદા ભગવાનનું જ્ઞાન મળે. કેવા તમે પુણ્યશાળી, શું પુણ્ય લઈને આવ્યા છો કે દાદા ભગવાનનું તમને જ્ઞાન મળ્યું. અને આ જ્ઞાન ના મળે ત્યાં સુધી માણસ ઉઘાડી આંખે આંધળો છે. જીવન જીવે જાય, ખાય પીવે, ઊંઘી જાય, ધંધો કરે, મરણ પૂરું થઈ ગયું જીવન. એટલે કર્યું શું જીવનમાં? તને માનવ અવતાર મળ્યો તો માનવ અવતારને સફળ કર એવું જો ભાન કરાયું હોય તો દાદા ભગવાને કરાયું. તું ભગત નથી, તને હું ભગત કરવા નથી આવ્યો, હું તને મારા જેવો બનાવવા આવ્યો છું. તું ભગવાન હોતે છે, ભગવાન તારામાં છે, તારામાં નહીં. તું પોતે જ ભગવાન છે. ભાન કરાવી દીધું. ભાન નતું, કેમ જીવવું એનું એ ભાન નતું, કેમ ખાવું એનું એ ભાન નતું, કોની જોડે કેવી રીતે વર્તવું એનું એ ભાન નતું. અને વગર ભાને આ જીવન પૂરું થઈ જવાનું હતું. ઘરમાં કંકાસ કરીને પણ જીવાય, ક્યાં જાઓ? ઋણાનુબંધ છે. અને દાદાનું જ્ઞાન મળ્યા પછી વાહ, સ્વર્ગ પણ તમે ભૂલી જાઓ. એક વખત આમ ભગવાન કે ચાલ સ્વર્ગમાં. અરે તારા સ્વર્ગને મારે શું કરવું છે? આ દાદા ભગવાને જે મને, મારા આખા કુટુંબને જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાનને કારણે આજે હું જીવી રહ્યો છું. તો મને લક્ષ્ય મોક્ષનું છે અને જીવનનો આનંદ કોઈ અનેરો જ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
दादा भगवान का वो समय था, 5 लोग 6 लोग भी इकट्ठे नहीं होते थे। तब दादा भगवान कहते थे, ऐसा वक्त आएगा, हमारे महात्माओं ने जहां जूते चंपल रखे हुए हैं, अगर वहां भी बैठने की जगह मिली तो अपने को धन्य मानना। ये वचन है दादा भगवान के। ये उनका योग बल आज पूरे विश्व में फैल रहा है, फैल गया है। आज कोई भी देश ऐसा नहीं है कि जो दादा भगवान को, उनके विज्ञान को नहीं जानते हैं। और कोई भाई बहन हो तो जय सच्चिदानंद। माइक आम रखो नजीक एकदम, हम तो संभળા से बता। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હું ઘણી સભી શિબિરો મેં અટેન્ડ કરી છે. એક નિમિત્ત હોય છે કહેવાનું, આપણું કોઈને કહેવાથી નથી જતો, પણ એક નિમિત્ત એવું બની જાય છે કે અમારા ત્યાં આગળ સોસાયટીમાં પસ્તીવાળો ભાઈ હતો ને એની મેં પસ્તીમાં એક ચોપડી છૂટી પડેલી, મેં જે મેં બન્યું છે ન્યાય, મેં કહ્યું આ ભાઈ હું લઈ લઉં, પૈસા લઈ લે કે પૈસા નહીં લઈ લે, મારો કંઈ છે નહીં. પછી થોડું જોયું, મેં કહ્યું અહીંયા કઈ દમ છે આવા જગ્યાએ જવામાં. અને બીજું એક એવા ઇન્ટરનેશનલ માણસે વાત કરી કે દાદા ગુજરાતની અંદર જે કામ કરી રહ્યા છે એથી લોકો સુખી થશે. દાદા જે કામ કરી રહ્યા છે એનાથી લોકો સુખી થશે, એક જ વાક્ય કહ્યું. એ કહેનાર બહુ મોટું ઊંચી વ્યક્તિ છે. આ બધું સંજોગો ભેગા થયા. પછી મેં કહું જવા દે, અને હું પહેલાંથી જરા ખોજ વૃત્તિનો માણસ છું. ભાઈ ઘણી જગ્યાએ જવું આવતું, આમ જોવું. અહીંયા મેં એક જોયું ચીજ, કોઈ ભેદભાવ નથી. આપણા સાહેબો પણ આપણે જે વોશરૂમમાં જઈએ છીએ એ જ વોશરૂમનો ઉપયોગ કરે છે. આપણે જે ખાઈએ છીએ એ જ ખાય છે એ લોકો. આપણે જે રીતે સૂઈએ છીએ એ રીતે જ અહીં પથારીમાં સૂતા હોય છે, આરામ કરે છે. આ એક મારા પર જબરદસ્ત અસર પડી કે ઘણી જગ્યાએ ભેદભાવ હોય છે, આ વીઆઈપી છે, આ ફલાણા છે, આમ, બરોબર. તો આ એક એવી છાપ પડી મારા ઉપર. અને તમે જોઈ શકો છો આપણા સાહેબોને, તમે આતુપુત્રોને, એમના ડ્રેસ જુઓ, કેટલા લાઇટ ડ્રેસ છે એમના. સહેજ છાંટો પડે ને દેખાય. એટલે એ ધારણ કરવું, આ ડ્રેસ ધારણ કરવો એ નાની સૂની વાત નથી. હું બી એક શિક્ષક છું, પણ આ શિક્ષકોની વસ્તુ અલગ છે. તો આ બધી વસ્તુઓ મને આકર્ષણ ખૂબ થયું. પહેલાં હું જરા જોશમાં રહેતો, કોઈ ખોટો માણસને તોડી પાડતો, અને એક ખોટો માણસ મારા દૂરથી આમ જતો રહે, બરોબર, સુધરતો નહીં, બલકે મારો દુશ્મન બની જાય. તો મારા એક સર હતા કે ચંદ્રકાંત તું આવું શું કરે છે એમ કે. મેં કે ખોટો છે, ખોટાને ખોટો કહી દેવાનું, નકામ માણસ. ના, કેટલા દુશ્મન બનાવીશ તું એમ કે, બરોબર. પછી આ શિબિર આવવાથી મારામાં કંઈક પરિવર્તન આવ્યું કે શા માટે આવું કરવાની જરૂર, કોઈને દુઃખી કરવાની જરૂર શું છે. એ એનું કામ કરે, હું મારું કામ કરું, મારા વચ્ચે તો આવતો નથી. એટલે સ્વભાવ બદલાઈ ગયો મારો. અને અત્યારે મને કોઈની સાથે લડવાનું ગમતું નથી. હું લડી ના શકું, એટલે ડરપોક છે એવું નહીં, પણ ઈચ્છા થતી નથી. શા માટે લડવું, શું જરૂર છે એમ કે જીવનની અંદર. તો આ એક મોટો મારામાં પરિવર્તન આવ્યું છે. આપણા શિબિરો કેટલી ભરીએ છીએ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એના પર આપણે અસર થવી જોઈએ. અને આ જ અસર, હું બહુ મોટું લેક્ચર ના આપી શકું દાદા વિશે, કે દાદાનું જ્ઞાન તો બહુ ઊંચું, ખૂબ ઊંચું જ્ઞાન છે. આપણે તો એક પરમાણુ બી નથી. અને મથીને કેટલો અગાધ આગો પેલો પ્રવાહ છે એનો, એમાંથી એક તાવલી આપણે પી શકીએ ને તો નસીબદાર છીએ આપણે. આપણે જાતને નસીબદાર સમજવાનું. તો આવી અદ્ભુત જગાઓની અંદર અને સરસ મજાના આ પુત્રોનું જ્ઞાનનું બહુ અસર પડી છે મારા ઉપર. મારા ઘણા પ્રશ્નો સોલ્વ થયા છે. કેટલાક પ્રશ્નોમાં હું દુઃખી થતો હતો
તો એ પ્રશ્ન મેં પૂછ્યા કે આવું મને દુઃખ આપ થાય છે એમ કે, તો એને સોલ્વ થયું, એમને સોલ્વ કરી આપ્યા, મુક્ત કર્યું કે આમાં તમે ભટ્ટ નિમિત્ત બન્યા હતા, તમારા વાંક નથી. તો આ વસ્તુઓ બીજી જગ્યાએ કદાચ ના મળે આપણને, આવું સોલ્યુશન ના મળે આપણને, હું મારું માનવું છે. તો ભગવાને જે ટાઈમે બહુ વર્ષો પહેલાં મારે અહીંયા આવ્યો હતો, તો ઘણા બધું મારે તકલીફો પડી છે ને, એ તકલીફો ના પડે, જે નુકસાન થયું છે એ નુકસાન ના થાય. પણ બહુ પછી મોડેથી આવ્યો અહીંયા, ખૂબ પાછળથી આવ્યો, પણ આવ્યો તો આવ્યો, જે ટાઈમે આવે એ ખરું. પણ એ પછી મારું જીવન સુધરી ગયું છે. મારી મિસિસને ફરિયાદ છે કે તું પહેલાં જેવો રહ્યો નથી, એમ કે પહેલાં જેવો તો તું નથી બરોબર. કે કેમ ભાઈ? એના કાં પહેલાં આ જરા જોશવાળો હતો ને બધું કરશો તો હવે તો અત્યારે ઢીલો પડી ગયો છે, એમ કે મેં કે ઢીલો નથી પડ્યો હું, પણ મને એમ લાગે કે આ બરોબર છે. આ શિબિરોની અહીંયા અસર પડી ગઈ. અને સૂચન તો હું ના કરી શકું, કારણ અમારો 5-10 રૂપિયા બી ફાળો નથી, સમજ્યા? છતાં એક વસ્તુ કહું કે જે અહીંની શિબિરમાં જે દાદાજીને સમાધિ છે ત્યાં પડઘા બહુ પડે છે. એટલે આપ તો પુત્રો કંઈ કહેતો સમજાતું નથી. એ તો થોડી ઉંમરની અસર બી હોય છે કાનમાં, આપણે થોડી ઘણી કંઈ આવતા પહેલાં કાનમાં અમારે પાણી ગયું તો હું સંવાદ ના કરી શકું. સંવાદ કરવો અઘરો પડી જાય કે સાહેબ કંઈ ક્યાં એકાદ શબ્દ ના સંભળાય તો તમે શું જવાબ આપો. એટલે ત્યાં પડઘાવી પડે છે અને એના મજા નથી આવતી. એટલે નેક્સ્ટ ટાઈમ જો અમે આવીશું તો અમારી ઉંમરના લોકોને ત્યાં જવાનું થશે, તો એના બદલે કે બીજી રૂમ આપજો. આ એક સૂચના છો ભાઈ. બસ આવું કંઈ કહેવાનું નથી, બધા હોશિયાર માણસો છે. સરસ સૂચન આવકારીએ છીએ. અને અનુભવની અંદર किसी का भी अनुभव है, उसमें ऐसा नहीं है कि अच्छा ही बोलना है. हमारा सभी का एक ऐसा नैमित्तिक रूप से प्रयत्न रहता है कि जो भी सुविधाएं यहाँ है उसका अच्छी तरह से हम सभी उपयोग कर सकें. तो बहुत अच्छा सूचन है. इसीलिए कल समर्पण विधि हम समाधि में रखने वाले थे, तो वो चेंज करके रूम नंबर 13 और 14 में रखा, क्योंकि जो वाणी है उसके जो स्पंदन है वो क्लियर सुनाई नहीं देता है. थैंक यू वेरी मच फॉर योर इंफॉर्मेशन एंड इंस्ट्रक्शंस. હતો કડવો બીજમાંથી આડાઈનો લીમડો, હતો કડવો બીજમાંથી આડાઈનો લીમડો, દાદાએ બનાવ્યો મુને મીઠો મધુલીમડો, દાદાએ બનાવ્યો મુને મીઠો મધુલીમડો, અવર્ણીય જ્ઞાન ધારે શુદ્ધ પ્રેમ ધોધજો, અવર્ણીય જ્ઞાન ધારે શુદ્ધ પ્રેમ ધોધજો, કાયમનો ઉર્ધ્વગામી પ્રત્યક્ષ બોધજો, કાયમનો ઉર્ધ્વગામી પ્રત્યક્ષ બોધજો, અનોખા છે આત્મશિલ્પી મહાત્માના પહેલજો, અનોખા છે આત્મશિલ્પી મહાત્માના પહેલજો, વચન બળના ટાકણાથી કાળે બૈલા મેલજો, વચન બળના ટાકણાથી
કાળે મન ના મેલ જો અનુપમ છે જ્ઞાન જ્ઞાન અનુપમ છે જ્ઞાન જ્ઞાન અમર વસ્તુ દેણ જો અમર વસ્તુ દેણ જો દાદા છે ત્યાં મોક્ષ છે અલૌકિક વેણ જો દાદા છે ત્યાં મોક્ષ છે અલૌકિક વેણ જો વિશ્વ કાંઈ ચોંટશે નહીં અપેક્ષા ન હોય તો જ વિશ્વ કઈ ચોંટશે નહીં અપેક્ષા ન હોય તો ભિખારીપણું છે કંઈ પણ ત્યાં જ લાગે શિર બોજ ભિખારીપણું છે કંઈ પણ ત્યાં જ લાગે શિર બોજ હતો કડવો બીજમાંથી આડાઈનો લીમડો હતો કડવો બીજમાંથી આડાઈનો લીમડો દાદાએ બનાવ્યો મુને મીઠો મધુ લીમડો દાદાએ બનાવ્યો મુને મીઠો મધુલી મળો. જય સચ્ચિદાનંદ. બોલો. जय सच्चिदानंद. एक मिनट. ताराचंद जी आप कुछ बोलना चाहेंगे? ताराचंद जी राजस्थान अलवर के संघपति श्री है. उनके बुलंद आवाज में सुनेंगे हम. सबको सादर नमस्ते. जय सच्चिदानंद. जय सच्चिदानंद. आप लोग कितने पुण्यशाली भाग्यशाली हैं. मैं तो यही देखता हूँ जो ज्ञान दादा ने 10 लाख साल में निकाला वो आपको 1 घंटे में दे दिया. कितना पुण्य, बड़ा पुण्य होगा आपका. मैं एक मेरी समझ से बाहर की बात है. आप तो पुरुष है दादा भगवान. आपका मतलब होता है सब कुछ प्राप्त. और उनके 27 आप पुत्र दादा ने अनुपम मूर्ति घड़ी दादा भगवान, यानी ऐसी अनुपम मूर्ति आप दर्शन कर रहे हैं. और यहाँ समर्पण होने के बाद जो है सनातन सुख की दुकान हमेशा खुल जाती है. ये कलयुग में सतयुग आ गया. जिसको ये ज्ञान मिल गया, सतयुग में क्या है बताओ. सुख ही सुख है, वहाँ दुख का नाम भी नहीं है. और जिस जो ज्ञान ले लेता है तो वो तो इतना सुख में भर जाता है. मैं तो सच कहता हूँ ये दरबार में, मेरे को इतना सुख, इतना आनंद, इतनी तृप्ति, इतनी मस्ती रहती है. ये दादा भगवान ये मस्ती सबको मिले, ये आनंद सबको मिले. बस मैं तो यही गुणगान करता रहता हूँ, यही काम करता हूँ. और जो है 27 मूर्ति दादा भगवान ने 10 बाई 10 की कोठरी से कैसा विज्ञान निकाला है. और जहाँ 27 उनके आप तो पुत्र हैं, पूरे विश्व को जगाना है, पूरा विश्व का काम है. ऐसा समय अब आ गया है. और कल आप पुत्र जी ने कहा था कि बहुत अच्छा समय आने वाला है. अब आगे बहुत कुछ आगे देखोगे. तो बहुत कुछ देखने का बोले. अब प्रकृति में परिवर्तन होता है तो ये तो समय की चाल है. महावीर स्वामी के सामने भी जो है उनके दिगंबर, सितंबर, 13पंथी, 17पंथी, लेकिन मानते किसको हैं? महावीर भगवान को, सबके सब. इसी प्रकार दादा भगवान मूल में है और ये दादा भगवान को सभी मानते हैं. और दादा भगवान की ही ये करिश्मा है. ये काली टोपी का कमाल, सचमुच में हो गए हम निहाल. ये मैं बिल्कुल सही बताता हूँ. भौतिक विद्या के तो स्कूल कॉलेज बहुत है, लेकिन संस्कार कहीं नहीं मिलते. आज संस्कार 0 पर चला गया. लेकिन ये संस्कार अब दादा भगवान की सनातन सुख की दुकान में मिलेगा. सभी लोग संकल्प ले, हमें सनातन सुख की दुकान खोलनी है और सब एक एक व्यक्ति को जगाना है. आई समझ में? क्योंकि दादा भगवान ने कहा है आगे पूरे विश्व का कल्याण होगा मेरे महात्माओं के द्वारा. उनकी हवा जो लग जाएगी, जो संकित हो जाएगा, उसकी हवा लग जाएगी तो उसका भी कल्याण हो जाएगा. ये सतयुग का विज्ञान कलयुग में आ गया.
बिल्ली के भाग से छींका टूट गया, अरे मोक्ष की सुनामी आ गई। मैं सच कहता हूं, जब करने का कुछ भी नहीं, केवल दृष्टि परिवर्तन से मोक्ष आई समझ में। ऐसा जो है, लेकिन दृष्टि रखो शुद्ध, हो जाओगे बुद्ध और हो जाओगे मुक्त। ऐसी जगह आप आए हो, इसलिए जब एक तो भावना ये करो कि त्रिपुरी में जो है जल की कमी हो गई, ऐसा सुनने में आया है। सभी लोग एक स्वर से भावना करें, हाथ उठा करके, अगर त्रिपुरी में जल का भंडार खुल जाए तो हम लोगों को फिर से मौका मिलेगा। ये मेरी भावना है। आप सभी लोग जो है ये भावना करें, त्रिपुरी में जल का जो है भंडार खुल जाए। वह जो है तैयार है वो लोग करने के लिए, पर जल की कमी आ रही है। वो सब भावना से क्या नहीं हो सकता। भावना से भाव सुधरे तो भाव सुधरे, और भाव बिगड़े तो भाव बिगड़े। ये भाव विज्ञान है, अक्रम विज्ञान है। अक्रम जहाँ कोई क्रम नहीं है, 1,00,000 करोड़ और कैसी शक्ति दादा ने दी आपको। तो कहने का मतलब ये है कि आप सब लोग, भाव विज्ञान है ये, जैसा रखेंगे भाव वैसा बनेगा प्रभाव। और जो है ये भावना करें कि संस्कार के स्कूल कॉलेज सब जगह खुले। भौतिक विद्या के तो स्कूल कॉलेज बहुत है, लेकिन संस्कारों की कमी है, और ये दादा भगवान की दुकान से ही खुलेगा सब जगह। जय सच्चिदानंद। सच्चिदानंद, धन्यवाद। जय सच्चिदानंद। दादा भगवान ने बताया था कि ये आयोजन कुदरत का है, कोटि युगों का, और हम उसमें निमित्त बन गए हैं। और आप लोगों को हमारे निमित्त से यह दृष्टि, यह ज्ञान कृपा से मिला है। और हमारी दिल की भावना थी कि जगत का कल्याण हो, तो वो तो होकर ही रहेगा, लेकिन आपका जो आधार रहेगा वो पहले आपका कल्याण करेगा और सभी का कल्याण होगा। ताराचंद जी ने चलो जहां तुम चले गए, अब यादों के कांटे इस दिल में चुभते हैं। अब यादों के कांटे इस दिल में चुभते हैं। ना दर्द ठहरता है, ना आंसू रुकते हैं। तुम्हें ढूंढ रहा है प्यार, तुम्हें ढूंढ रहा है प्यार। हम कैसे करें इकरार, जहां तुम चले गए, जहां तुम चले गए। यह मर्त लोक की देश, यहाँ टूटे सब रागी देश। जो कबूल करे हमें, जहाँ ये सभी गए, जहाँ ये सभी गए। चिट्ठी न कोई संदेश, जाने वो कौन चलो जहाँ तुम चले गए। ये दुनिया है विदेश, ब्रह्मांड भी ये परदेश है। भीतर में सर्वेश ज्ञानी दिखा गए। दादा का ये संदेश केवल शिव है परदेश की ज्योति अखंड जले, की ज्योति अखंड जले। चिट्ठी न कोई संदेश, जाने वो कौन चलो जहाँ तुम चले गए, जहाँ तुम चले गए, जहाँ तुम चले गए। मनोहर महाजन, जय सच्चिदानंद। 9462062040 अलवर से। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दादा भगवान के वचन है, मैं कहीं भी गया नहीं हूं, मैं महात्माओं के हृदय में विराज गया हूं। समझे? आने जाने वाले दादा नहीं थे, वो हमारे अंदर चारित्र रूपी परम ज्योति के रूप में आज भी हमें
जीने की राह बता रहे हैं। सभी के अंदर दादा भगवान प्रज्ञा शक्ति के माध्यम से हमें निरंतर जागरूक कर रहे हैं और ऐसी जागृतिक वर्धक शिविर से हम ज्यादा जागृत होते जाते हैं। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। पधारिए कोठारी साहब। सर्वात्माना शुद्ध स्फटिक समाय नामा सर्वात्मान शुद्ध स्फटिक समाय नामा જ્યારે ચાહું ત્યારે જોઈ લઉં છું જ્યારે ચાહું ત્યારે જોઈ લઉં છું ગરદન ઝુકાવીને મહારાજ રુદિયામાં ગરદન ઝુકાવીને મહારાજ રુદિયામાં દાદાજીના દર્શન કરી લઉં છું દાદાજીના દર્શન કરી લઉં છું વ્યાપક व्यापक ने व्यवस्थित खोड़े छे વ્યાપક ને વ્યવસ્થિત ખોળે છે દિવ્ય ચક્ષુ એની લાણી દોડે છે દિવ્ય ચક્ષુ એની લાણી દોડે છે દાદા દૂર છતાં પાસે લાગે છે દાદા દૂર છતાં પાસે લાગે છે જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની અવિછિન્ન માળા પહેરાવે છે અવિછિન્ન માળા પહેરાવે છે દાદા દૂર છતાં પાસે ને પાસે જ છે દાદા દૂર છતાં પાસે લાગે છે જય સચ્ચિદાનંદ રાધે રાધે जय सच्चिदानंद। वसंत भाई कोठारी पुणे के, और वैसे तो वे लागोस भी मिले थे। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय आपका अनुभव बताएं। बहनों जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। हेलो, જય સચ્ચિદાનંદ। कल जो 1 मिनट, सॉरी, 1 मिनट जो कल बात बताई थी पुलिनानंद जी ने, ये आहार बनावनार अने खानार माटे प्रार्थना, ये जो स्टिकर है वो आपको बाहर मिल जाएगा। जय सच्चिदानंद। परिवार दीठ एक को लेना है, हाँ, फैमिली दीठ एक, क्योंकि एक ही किचन है ना, एक चल जाएगी। सत्यनारायण जी, हर्ष, खुशबू, अंशु सब पूजन के लिए आ जाओ। जय सच्चिदानंद। कोठारी साहब फरमाइए। જય चालू है, नजदीक रखिएगा। જય સચ્ચિદાનંદ। राजू भाई, જય સચ્ચિદાનંદ। અવાજ કર્યા વગર બધા જજો। थोड़ी शांति बनाए रखिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हम लोग सत्संग में, इस सत्संग में नाइजीरिया में, वेस्ट अफ्रीका में 1988 से जुड़े हुए हैं और 1992 राजेंद्र भाई साहनी, केशव भाई के बड़े भाई जो हैं, उन्होंने ये सत्संग वहाँ चालू किया था और
हमने तो, मेरा एक दूसरा फ्रेंड था जिसके यहाँ पे एक संडे यज्ञ हुआ था और हम गए थे, और दूसरे संडे वो मेरे को मिलने आया और मिल के 10-15 मिनट बैठा और फिर बोला मैं जा रहा हूँ। मैंने कहा किधर जा रहे हो? बोला सत्संग में। तो मैंने कहा मैंने कौन सी गलती की है, मुझे भी ले चलो। तो हम दोनों उस दिन से सत्संग जो शुरू हुआ आज तक बंद ही हुआ है, आज तक बंद ही हुआ है। वहाँ पे मैं वैसे तो वहाँ वो इंडियन कल्चरल एसोसिएशन का वाइस प्रेसिडेंट भी बना था, और फिर संडे को ये सत्संग होता था और सेम टाइम 11 से 11:30 से 1 बजे तक वहाँ पे भी मीटिंग हो गए, सत्संग हो गए। तो वसंत भाई को बोलना पड़ा, पूछना पड़ा मेरे को कि भाई तुम चूज करो, अब तुमको ICA का वाइस प्रेसिडेंट बन रहने का है या ये सत्संग अटेंड करने का है। तो वसंत भाई ने सत्संग चूज किया, और हमारी खुशकिस्मत कि 92 से ही आप पुत्रों का वहाँ आना शुरू हो गया। तो अब 31 साल से अगर आप 2 महीने भी गिनो तो 30 साल मतलब 60 महीने हो गए। मतलब हम 5 साल निरंतर आप्त पुत्रों के सानिध्य में रहे हुए हैं, और ये उनकी ही कृपा है। मैं तो यूँ कहता हूँ उनकी ही कृपा है, उनकी ही समझ है जो हमारे जीवन में अभी वर्त रही है, और निरांत रहते हैं हम, एकदम निरांत हैं। दादा की जो दृष्टि मिली बस उसी दृष्टि का उपयोग करें। वसंत भाई क्या वो बिजनेसमैन रहा है ना, तो जब यहाँ इंडिया आया तो बड़ी उसको न्यूज़पेपर पढ़े तो अरे ये भी बिजनेस करने का, ये बिजनेस करने का, वो करने का, ऐसा खुजली चलती थी। तो मैंने आप तो मुझे भरत भाई को एक बार पूछा, भरत भाई वसंत के अंदर ये ऐसे चलता है तो क्या करना चाहिए? तो वसंत भाई ने बोला, भरत भाई ने उत्तर दिया, सामने से संजोग आए तो करना। क्या बोला? सामने से संजोग आए तो करना, और हम उसी में चिपके हुए बस। हर जगह पे दादा की दृष्टि जो मिली है उसका उपयोग करना, वही हमारे जीवन का लक्ष्य है। मैं कोई भाषा मैं इसमें ही विश्वास करता हूँ, शुरू से मेरा ये विश्वास रहा है कि दादा का कोई भी वाक्य मुझे अच्छा लग गया, मुझे उसको एक्सपेरिमेंट करने की इच्छा होती है, उसको जीवन में उतारने की इच्छा होती है। और सचमुच बहुत ही निरांत हो गए, निराकुल हो गए, और भगवान की दया से सब कुछ अच्छा चल रहा है। आप पुत्रों का संयोग जो है बहुत ही अच्छा मिला हुआ है अपन सबको, और मैं भी यही प्रार्थना करता हूँ कि आप भी आप पुत्रों का पूरा लाभ लें, पूरा लाभ लें। अपनी अभी भी बहुत सारी कमजोरियां तो है ही अपने अंदर, तो उनका निकाल कैसे हो, बस वो उनके सानिध्य में ही हो सकता है। एक छोटी सी बात, आज सवेरे की एक छोटी सी बात है, मैं बताना चाहता हूँ, मैं जाहिर करना चाहता हूँ। मुझे मालूम है कि ऐसा नहीं होना चाहिए, फिर भी मेरे से हुआ। मैं ये ब्रेकफास्ट के लिए आ रहा था, तो रात को जो मैंने पहना था, शॉर्ट पहना था और टी-शर्ट, तो वही पहन के मैं उतर रहा था। मेरे अंदर चला कि नहीं ये देखो तुम ठीक नहीं है, पैंट पहनो। लेकिन क्या वाइफ ने बोला था सब कपड़े पैक करके रखना, तो मैंने सब कपड़े पैक कर दिए थे, अंदर थे। अब फिर भी अंदर विचार हो, पहनो, चलो जाते हैं ना, क्या है उसमें। मैं गया, ऐसे ही पहुंच गया वहां उसके अंदर। मुझे अंदर अच्छा नहीं लग रहा था कि मैं ऐसे जा रहा हूं, पर मैं गया। वहां गया तो मैं तो नॉर्मल जगह में गया था, तो एक आप पुत्र थे, उन्होंने बोला नहीं चलो तुमको अंदर जाके ब्रेकफास्ट कर लो आप पुत्रों के साथ, बच्चों के साथ आ जाओ आप पुत्रों के साथ। नहीं तो फिर वहां पर निकल रहे थे, दीपक भाई निकल रहे थे, तो मैंने पूछा दीपक भाई ये ठीक है क्या, मैं शॉर्ट में यहाँ आया, ठीक है क्या? देखो मेरा अंदर क्या चल रहा है, बाहर तो मैं पहन के आ गया, लेकिन अंदर पूरा खेत था मेरे को। और उन्होंने बोला नहीं नहीं ठीक नहीं है। तो मेरी जो अंदर चल रही थी उसकी तुष्टि हो गई। और फिर क्या हुआ, मैं आगे जा रहा था, तो जहाँ ऑफिस है वहाँ पे परेश भाई भी खड़े थे।
और परेश भाई ने बोला वसंत भाई पैंट पहन के आओ ना। तो मैं यही कह रहा था, अपनी इंट्यूशन जो होती है, अपनी दृष्टि जो हमको मिली हुई है, उसके हिसाब से हमको बहुत सी अपनी लाइफ के डे टू डे इंट्यूशंस मिलते रहते हैं, सही सही दृष्टि के, सही व्यवहार के। हम उनकी सुनते नहीं है, ये तकलीफ हो जाती है। हमें उनको सुनना चाहिए जिससे उनका क्या बढ़ावा हो, अपने अंदर वो एस्टैब्लिश हो। और जब वो एस्टैब्लिश होगा अंदर, तो फिर हमको फिर वो सोचना, देन इट विल एक्ट बाय इटसेल्फ, वो अपने आप काम करेगा। तो दूसरा मैं ये भी बोलता रहता हूँ कि जो भी वाक्य आप दादा का सत्संग सुनते हैं, दादा की पुस्तक पढ़ते हैं, जब भी आपको जो भी वाक्य अंदर फिट हो जाए, एक चांस ढूंढो कि उस वाक्य को आप अपने जीवन में अप्लाई करो, अप्लाई करके उसका अनुभव कर लो, फिर आपको बहुत आनंद आएगा, बहुत आनंद आएगा, क्योंकि वो अनुभव हुआ आपका। फिर दादा ने तो बोला, आपने सुना, फिर आपने किया क्या, उसका यूज करो उसको। और हर जगह यूज करने को मिलता है। दादा की जो वाणी है, अपने दिन भर जीवन के अंदर पर्याप्त ओकेजन ऐसे आते रहते हैं कि हम उसका यूज कर सकें। बस अपनी एक अंदर वृत्ति बिठाने की है कि नहीं, मुझे इसको यूज कर, दादा की बात को यूज करने का, मेरे जीवन में अप्लाई करने का है। यूज करना मीन्स उसको अप्लाई करने का है। तो जो संजोगों के अंदर अपन यूज करके उसका अनुभव कर सकते हैं, तो फिर वो हमारी अमानत बन जाती है। और निरंतर शांति रहे, दृष्टि मिली हुई है, दादा ने दृष्टि दी हुई है, बहुत ही सुंदर दृष्टि है। अपन तारीफ तो क्या करें, कहीं पर भी नहीं है ऐसा, संसार में कहीं पर भी नहीं है ऐसा अपन को प्राप्त हुआ है। तो बस अपन लगे रहे इनके साथ निरंतर, जब भी मौका मिले साथ में ही रहे, आप पुत्रों के साथ रहे। जय सच्चिदानंद। आते रहिएगा, आते रहिएगा इस तरह से। जरूर जरूर जरूर, हम आते भी रहेंगे और आपको बुलाते भी रहेंगे। निमेशानंद जी, निमेशानंद जी। जय सच्चिदानंद महात्माओं। ये तो खास नहीं चल रहा, नहीं चल रहा। ये तो खास हम कहीं पे भी जाते, हम या तो हमें जो भी फर्ज मिलती है, हम एक कहे कि लघु होकर या तो छोटे बनकर हम फर्ज निभा नहीं पाते हैं। ये मेरा खुद का अनुभव है कितने सालों का। दादा भगवान ने कहा कि ये ज्ञान लेने के बाद आपके भीतर रहे कषाय दूसरों को नुकसान न करे, यहां तक तो पहुंच जाओ। ये ज्ञान शुद्धात्मा होने के बाद आपका व्यवहार, आपकी वाणी दूसरों को नुकसान न करे, मतलब आपके भीतर रहे कषाय केवल आप तक की ही, हम खुद तक की ही सीमित रहे, दूसरों को नुकसान न करे, यहां तक तो पुरुषार्थ आपको करना पड़ेगा। ये हमेशा कोई भी दादा के प्रोग्राम में मुझे मेरी खुद की पहचान होती रहती है। दूसरी बात, जब जब मिलते हैं और मिलने के बाद दादा भगवान ने कहा कहीं बात करने में या तो मिलने में या तो कोई भी मजाक मस्ती करने में कोई गलती दोष, तो उसका प्रतिक्रमण आपने किया। ऐसा दादा भगवान हमेशा कि मिलते हो, बातें करते हो, खाते हो, मगर प्रतिक्रमण करना रह जाता है। क्यों? तो कि प्रतिक्रमण करने ही नहीं देता है। भीतर के लोग, हमारे भीतर के डिस्चार्ज, या तो हम कहे कि भीतर के कषाय, ना तो कषाय कम होते, दूसरों को भी दुख दे ही देते हम। भले ही हमने ज्ञान लिया, शुद्धात्मा हुए, हमारे कषाय हम तक सीमित नहीं है, हमारी खुद की इफेक्ट दूसरों को हो जाती है। आज ये सत्संग में बहुत
बहुत तरीके का हमें कॉपरेशन की जरूरत है, मगर हम कॉपरेशन दे नहीं पाते हैं। हमेशा सत्संग में आते, सत्संग करते, सत्संग सुनते हैं, और ना तो प्रतिक्रमण, ना तो सबके साथ शुद्धात्मा, या तो सभी का विनय करना, या तो किसी की सेवा करके भी विनय या तो प्रेम जीतना, ये रह जाता है। प्रतिक्रमण तो बहुत दूर की बात रही। हर पल प्रतिक्रमण से ही हमारा संजोग जुड़ा हुआ है, और हर पल हमारे भीतर है कषाय। दूसरों को दुख कब दे पाते पता नहीं चलता है। हमेशा अविनय 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 पहले जीवित लोगों के साथ होता है, चलते 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 बनते जाए, और जहां जहां हमें सत्ता या कुछ भी कहने का मौका मिलता है तो हम सबसे पहले अविनय कर पाते हैं, कर लेते हैं मैनेजमेंट का, या तो आपको कोई भी सहूलियत ना मिली हो, और सहूलियत ना मिलने पर हमें लगता है कि ये बात यहां पर नहीं है, ऐसा है वैसा है। चलते चलते आप लास्ट में आपका अंदर का भर जाएगा, आप किसी को कह नहीं पाओगे, आपके भीतर बहुत ही दर्द या तो भुगतना होगा। तो लास्ट में हम जाकर खाने का भी दोष निकालते रहते हैं। दादा भगवान ने यात्रा में एक महात्माओं को कहा था कि खाने का दोष मत निकालना। जैसे ही वो महात्मा ने खाने का दोष निकाला, पूरे यात्रा का वातावरण बदल गया, दूषित हो गया। तो दादा भगवान ने बहुत कड़क में कहा, ऐसा कौन है हमारे बीच में पूरे वातावरण को दूषित करता है? खाने का दोष निकालना ये तो सबसे बड़ा अपराध है, बहुत बड़ा गुनाह का। और वही गुनाह की वजह से हमारे शरीर में, हमारे मन में रोग पैदा हो जाते हैं। हम किसी महात्मा के साथ भी विनय से बात नहीं कर पाते। जैसे मुझे कोई सत्ता मिली, कोई भी, तो ऐसी बातें करते कि दूसरी बार ना मिले तो अच्छा है। कोई महात्मा आए, यहां पे प्रोग्राम रखा, यहां के जो भी आगे चलते हैं उनके साथ बात करते करते उन्होंने ऐसी बातें, दो चार बातें बता दी, दूसरी बार मिलने का मन नहीं होवे, क्योंकि हम विनय चूक जाते हैं। दादा भगवान ने खाने के लिए तो बहुत रखा था। आज भी सभी के पास ये सूत्र है, आहार तेवो मन अने पानी तेवी वाणी। ये क्या कनेक्शन है? क्या कोई बता सकते हो? आहार और मन से, मन है सूक्ष्म, आहार है स्थूल, कौन सा कनेक्शन चलता है पता नहीं। पानी है स्थूल में, वाणी है सूक्ष्म और स्थूल में, फिर भी कनेक्शन बताया। और बार बार दादा भगवान एक ही कहते हैं, खाने का दोष न निकालना ये सबसे ऊंची जागृति है। क्योंकि खाना खाते वक्त हम पहली बात जागरूक होकर खाना नहीं खा पाते हैं। दूसरी बात, खाते खाते हमारे भीतर एक सत्ता खड़ी हो जाती है कि खाने का हम बुरा बोलेंगे या तो कुछ भी कहेंगे तो भी खाना सामने बदला नहीं लेगा। एक महात्मा बहुत बीमार थे, उनके घर के जो भी खाना बनाते थे वो खाना, वो जो महात्मा बीमार थे वो जो खाते थे, वो खाने की दिन ब दिन परहेज में आ गए। खाना बनता था, होता था, खाते थे, मगर खाना खाते ही बीमारियां बढ़ जाती थी, रोग बढ़ जाता था। तो दिन ब दिन परहेज बढ़ गया, ये मत खाना, ये मत खाना, ये मत खाना, ये मत खाना। करते करते वो महात्मा दोनों आए और दादा भगवान को अंगूठे पर विधि करके कहा, दादा सब कुछ अच्छा है, हम ये शरीर से बहुत अच्छा पुरुषार्थ करना चाहते हैं, मगर जो हमारे घर में खाना बनता है और जो खाते हैं हमारे घर में मेरे पति, दिन ब दिन बीमारियां बढ़ती जाती है, बीमारियां कम नहीं हो पाती है, और हम ज्ञान का भी
पुरुषार्थ नहीं कर पाते हैं, तब दादा भगवान ने ये 4 सेंटेंस बताए कि अपने किचन में दीवार पर लगा देना। खाना बनाने वाला अगर ये सूत्र हृदय से बोलकर खाना बनाएगा तो ज्ञान में भी वृद्धि होगी और फ्री में शरीर निरोगी बनेगा और मन पुरुषार्थ करने में हमें अंदर से पावर शक्ति देगा। तो दादा भगवान ने 4 सेंटेंस बताए कि बोलना प्रत्यक्ष दादा भगवानની સાક્ષીએ આહારમાં રહેલા સર્વ ગુણોને નમસ્કાર કરું છું। પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ આહારમાં રહેલા સર્વે શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરું છું। પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ આહારના રક્ષક દેવ દેવીઓને નમસ્કાર કરું છું અને ખાનારના जिसके लिए हम बना रहे ये खानार में रहेला शुद्धात्मा भगवान ने नमस्कार करूं छू। इतना बोल के खाना बनाना और इतना बोल के खाना खाना दिन ब दिन रोग कम होते जाएगा और मन बहुत ही ज्ञान से हमें पुरुषार्थ करने में बल देगा, क्योंकि मन शुद्धात्मा की ओर उसको मोड़ना ये कोई आसान बात नहीं है। इसके लिए कहा आहार ते वो मन। अगर अपना मन शुद्धात्मा की ओर ढल गया, उसको झुकाव दे दिया तो बहुत काम करता है। और साथ शरीर का तंदुरुस्ती शरीर हमें काम में लगे वो फ्री में मिलता है। ये बात ये सूत्र में, और आज ही पुलिनानंद जी ये सूत्र एक ही रात में छपवा के सबको कुटुंब दीठ एक मिले और अपने किचन में ये बोल के अगर खाना बनाते हो तो ज्ञान में सबसे बड़ा फायदा होता है और फ्री में शरीर और मन में फायदा होता है। ये दादा भगवान की बात। जय सच्चिदानंद। आप सभी ये शिविर में आए, शिविर होता रहता है, सभी ने अपनी अपनी बात रखी, मगर मैं अपनी बात एक ही मिनट में करूंगा क्योंकि समय की मर्यादा है। मैं बहुत सालों से ये जय सच्चिदानंद संघ जो दादा भगवान के आज्ञा से स्थापित हुआ है, मैं चाहूं तो मैं भी अपना अलग कर सकता हूं, मगर मैं कितने सालों से सभी महात्माओं की सेवा और सभी महात्माओं की किस तरह यहां पे सहूलियत बनी रहे, अच्छा रहे, चाहे वो तीवरी हो, केलनपुरी हो, कामरेज मंदिर हो, मुझे किसी से कोई निस्बत नहीं है। मैं तो केवल दादा भगवान को लक्ष्य में रखकर इस शिविर में सभी प्रकार की, मुझे जैसे ही पता चला ये शिविर में 600 से आगे बढ़ गए, यहाँ के बड़ौदा के जो भी महात्मा है उन्होंने एक बार मुझे फोन किया, क्या करे, कैसे करे, कहां ठहराए। मैंने बोला सारा मुझे भेज दो, मैं 2 दिन में तैयार करके मैं अपने आप को मैंने एक प्रैक्टिकल वर्कशॉप में रखा है। अब तो पुत्र के हिसाब से मैंने काम नहीं कर रहा हूं। मैं एक कॉमन महात्मा बनकर सभी का काम करता हूं और शिविर में कहां कहां मेरे अंदर की कमजोरी आंसर दे पाती है और कहां कहां ऐसी गलतियां करता हूं उसको मैं पहचानता रहता हूं, क्योंकि छोटा बनकर सेवा करना और सेवा करते करते जो भी प्रसाद मिलता है, चाहे अच्छा मिले, चाहे पसंद वाला मिले या तो ना पसंद वाला प्रसाद मिले, कोई ये कहेगा, कोई ये कहेगा, कोई ये कहेगा, कोई ये कहेगा, फिर भी ये सभी को भीतर स्वीकार करना और मेरे खुद की पहचान करना, ये मेरा सबसे बड़ा, सभी सत्संग में मेरा खुद का भीतर का पुरुषार्थ है। बाहर से तो मैं केवल फर्ज निभा रहा हूं,
कहीं पे भी मैंने आज तक आप्त पुत्र होकर मैंने किसी को भी ऐसा गलत आंसर दिया नहीं है। फिर भी कभी कभी मुझे खुद को चुंभता है कि मैंने उनको आंसर दिया, वो मेरा अंदर का इंटेंशन सही नहीं था। मुझे तुरंत अंदर से कैसे धो डालूं, कैसे प्रतिक्रमण कर लूं, ऐसी तैयारी रखकर मैं सभी में आता हूं। मैं सभी महात्माओं को कहूंगा, ये शिविर होता रहेगा, यहां भी होगा, तिवरी भी होगा, कामरेज मंदिर पे भी हो या कहीं और भी हो, मगर हम अपने खुद की गलतियों की पहचान और प्रतिक्रमण के लिए आते हैं। आप सभी यहां पर आए हैं, बहुत दूर दूर से आए हैं, ऐसा होता रहेगा। मगर मैं सभी के पास मेरी एक विनंती, मेरी प्रार्थना है, आप सभी मुझे ऐसी शक्ति देना कि मैं सभी का प्रेम जीत सकूं, सभी का विश्वास जीत सकूं। भले मुझे व्यवहार से कोई दर्जा, कोई स्टेज मिले ना मिले, मगर दादा भगवान ने कहा है वो मेरा पुरुषार्थ बने रहे। ये सभी महात्माओं को मैं प्रार्थना करता हूं। जय सच्चिदानंद। समय की पाबंदी और आगे जो भी, हाँ जी, ये बाहर काउंटर लगाकर ये सामल भाई और दशरथ भाई खड़े हैं। आप सभी को कुटुंब दीठ फैमिली ये लेना है, सबको विनंती है। और यही चीज वापस पुलिनानंद जी कहते हैं, हिंदी में भी बनाकर, हिंदी में भी छपवा कर हम भेज देंगे। ये गुजराती में है, ले सकते हो। वापस आगे आगे घर घर से अगर बीमारी कम करना हो तो एक ये एविडेंस ये दादा भगवान ने खुद ने दिया हुआ है, ये आप कर सकते हो। जय सच्चिदानंद महात्माओं। आगे मैं दीपक आनंद जी और किसी को जो भी। वाणी तेवी वाणी आहार तेवु मंथन सर्वाहारे भोजन माहो सत्संग। वाणी तेवी वाणी आहार तेवु मंथन सर्वाहारे भोजन माहो सत्संग। जग रोगो निवारक निज शक्ति वर्धक वाणी विश्रुत वाणी निष्पक्षी अमृत वाणी। जग रोगो निवारक निज शक्ति वर्धक वाणी विश्रुत वाणी निष्पक्षी अमृत वाणी। पाणी तेवी वाणी आहार तेवु मंथन सर्वाहारे भोजन माहो सत्संग। जय सच्चिदानंद। એક વસ્તુ કહેવાની રહી ગઈ, થઈ ગઈ है। આવતી શિબિર 5 દિવસની ડિસેમ્બરની 29, 30, 31 પહેલી અને બીજી બપોરે પૂરી થશે અને 31મો જૂના વર્ષને વિદાય કરીશું, નવા વર્ષમાં પ્રવેશ કરીશું અને બીજી તારીખે જાન્યુઆરીની બીજી તારીખે તારીખ પ્રમાણે દાદા ભગવાનની પુણ્યતિથિ પણ સાથે સાથે આપણે કરીશું। જય સચ્ચિદાનંદ।